આજે મારા મમ્મી બનાવે છે પાવભાજી એની સ્ટાઇલમાં અને લસણ કાંદા વગરની. તો મમ્મી પાવભાજી બનાવવા માટે શું શું સામગ્રી લીધી છે જરા તમે કહી દેશો? 3 જણા જમવામાંથી ખાલી. બસ 3 જણા માટેની ભાજી બને છે. 2 રીંગણ લીધા છે, 2 રીંગણ, 2 બટાકા, આ ફુલાવર છે, નાનું ફ્લાવર, એક ગાજર છે, 1 ગાજર. આને બધાને બાફવાનું છે. આ બધાને ટુકડા કરીને ભેગું બાફી નાખવાનું ને? હા. અને વટાણા અલગથી બાફવાનું છે. વટાણાને જો પાણી નાખી મૂકી દીધું છે અલગથી એ બાફવા માટે મૂકી દેશે. ટમેટાની ગ્રેવી કરવાની છે. ટમેટાની ગ્રેવી કરવાની છે. હા, એટલી પાવભાજી બનાવવાની છે. યસ, તો ચાલો આપણે હવે વટાણાને બાફવા માટે મૂકી દઈએ અને આ બધું શાકભાજી કાપીને એ પણ બાફવા માટે મૂકી દઈએ. વટાણાને અહીંયા બાફવા માટે મૂકી દીધા છે અને બાકીનું શાકભાજી હવે સવારશે મમ્મી અને પછી એને પણ બાફવા માટે મૂકશે. હવે કુકરમાં બાફી નાખશું. હા, બધું કુકરમાં ભેગું બાફી નાખવાનું છે. વટાણા એ મસ્ત ઉકળવા માંડ્યા છે, એ બફાઈ જાય એટલે બંધ કરી દઈશું. આમ તો બફાઈ જ ગયા છે ઓલમોસ્ટ, તો હવે બંધ કરીને ઢાંકીને મૂકી દઈશું. થોડા ઘણા છે એ બફાઈ જશે. અને અહીંયા બધું શાકભાજી કાપીને મસ્ત ધોઈ નાખ્યું છે અને હવે એને કુકરમાં નાખી દીધું છે. હવે મમ્મી એડ કરે છે અડધી ચમચી મીઠું. અડધી ચમચી મીઠું એડ કર્યું છે અને અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે. આ પાણી એડ કરીને હવે એને બાફવા માટે મૂકી દઈએ છીએ. બસ આટલું જ પાણી નાખવાનું, વધારે પાણી નથી નાખવાનું. એને મમ્મી હવે ઢાંકી દેવું. ઢાંકણ ઢાંકીને બાફવા માટે મૂકી દે. મમ્મી કેટલી સીટી થવા દેવાની? 3 થી 4 સીટી થવા 3 થી 4 સીટી થવા દેવાની. ત્યાં સુધીમાં બફાઈ જશે. ઓકે, નાવ બાકીનું ટમેટાની ગ્રેવી કરીએ ચાલુ આપણે. હા, અહીંયા મમ્મી જો ટમેટાની ગ્રેવી કરવાની તૈયારી કરવા માંડ્યા છે. ટમેટાના ટુકડા કરીને અને મિક્સર જારમાં નાખી દઈ છે. પછી હું એની ગ્રેવી કરી દઈશ. હો મમ્મી, તમને એટલી હેલ્પ કરી દઈશ. હા, કે મમ્મી પાઉં લઈ આવે. મમ્મી પાઉં લઈને આવી ગયા છે અને મેં જો ટામેટાની પ્યોરી કરી નાખી છે મસ્ત મિક્સરમાં ક્રશ કરીને. અને હા, મમ્મીએ કીધું તું મોળા મરચાં 3 થી 4 કાપી નાખવાનું, એ તને ભૂલાઈ ગયું હતું કહેવાનું. તો એ મોળા મરચાંનું 3 થી 4 મરચાંનું કટિંગ કરી નાખ્યું છે. અને અહીંયા શાકભાજી બફાઈ ગયું છે. હવે એને મમ્મી છે ને આ મેશરથી બરાબર મેશ કરે છે. જો આ રીતે. એમાં પાણી નથી રહેતું કેમ કે પાણી આપણે અડધો ગ્લાસ જ નાખ્યું હતું, એટલે પાણી એકદમ ઓછું હોય ને તો ઉપરથી એડ કરવું હોય તો થોડું કરી શકે. નહીં તો વધારે પાણી થઈ ગયું તો ભાજી એકદમ પાણી જેવી થઈ જાય. એટલા માટે પાણી અડધો ગ્લાસ નાખો ને તો પણ કેટલું મસ્ત બફાઈ ગયું અને સ્વાદ બહુ મસ્ત આવે. શાકભાજી બફાયેલો ઓલું પાણી જેવો સ્વાદ આવે. જો આ રીતે બરાબર મેશ કરી લેવાનું. જો શાકભાજી બરાબર મેશ થઈ ગયું છે ને હવે મમ્મીએ ભાજીને વઘાર કરવાનું ચાલુ કર્યું છે. તો એના માટે કઢાઈમાં 4 થી 5 ચમચા મોટા તેલ લીધું છે. તેલ ગરમ થવા મૂકી દીધું છે. ઓલમોસ્ટ ગરમ થઈ જ ગયું છે કે મમ્મી? તો એમાં એડ કરશે થોડું અમથું જીરું, બસ કેવા પૂરતું આખું જીરું, થોડુંક અમથું જ બસ. અને પછી એડ કરશે થોડી હિંગ, થોડીક અમથી હળદર. અને હવે એડ કરશે આ મોળા મરચાં, તેનું ઝીણું કટિંગ કરી નાખ્યું છે. હવે આને ધીમા ગેસ ઉપર ચડવા દે છે. મરચાં બરાબર ચડી ગયા છે. હવે એમાં ટમેટાની પ્યોરી એડ કરશે. આ જે ગ્રેવી બનાવી છે ટમેટાની ગ્રેવી એ એડ કરશે. ટમેટાની ગ્રેવી અત્યારે ચડે છે, બરાબર મિક્સ કરતા જાય છે. થોડીક વાર મમ્મી ઢાંકીને મૂકી દીધું હતું. થોડી વાર ખોલીને આવી રીતે હલાવતા રહેવાનું, પાછું ઢાંકીને મૂકી દેવાનું. એટલે ટમેટાની પ્યોરી છે ને જલ્દી બફાઈ છે. અને આ ટમેટાની પ્યોરી છે ને જ્યારે ચડતી હોય ત્યારે છાંટા બહુ ઉડે, એટલે ખાસ ધ્યાન રાખવાનું, ઢાંકીને નાખી દેવાનું. કે મમ્મી? ચાલો પાછું ઢાંકી દેજો. જો ટામેટાની અંદરથી થોડું તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે મમ્મી એમાં એડ કરશે આ ટામેટા પૂરતું મીઠું, કેમ કે આપણે જ્યારે શાકભાજી બાફવા માટે મૂક્યા ને ત્યારે એમાં એના પૂરતું મીઠું નાખેલું છે. એટલે અત્યારે ખાલી ટામેટા પૂરતું જ મીઠું નાખશે. જે ટામેટાની પ્યોરી છે ને એટલું જ મીઠું નાખશે. હવે એમાં તેલ છૂટું પડવા માંડ્યું છે ધીમે ધીમે. હજુ રાખવાનું છે મમ્મી આને? હજી 1-2 મિનિટ રાખશે એવું લાગે છે. હા, અત્યારે ફરીથી પણ ઢાંકીને મૂકવાનું છે કે હવે ખુલ્લું? હવે ઓલમોસ્ટ થવા આવ્યું જ છે. પ્યોરી ચડી ગઈ છે એકદમ મસ્ત. તેલ છૂટું પડી ગયું છે ને હવે મમ્મી એમાં એડ કરશે સૂકા મસાલા, જેમાં આવશે કાશ્મીરી લાલ મરચું પાવડર, જેનાથી કલર લાલ સારો આવે એટલા માટે. કેટલું મમ્મી નાખ્યું? આ 2 ચમચી? 3 ચમચી છે. એ કે બહુ તીખું ન હોય એટલે ચાલે એમ તો. કેમ? પછી પાવભાજી મસાલો, આ પાવભાજીનો મસાલો 1/2 ચમચી જેટલો નાખ્યો છે.
તમને ભાવે એટલો ન ખાય હોય એવું કંઈ ન હોય, વધારે ઓછો કરી શકાય. અમે અમારે સ્વાદ પ્રમાણે નાખતા હોય, તમે તમારા સ્વાદ પ્રમાણે નાખતા હોય. જીરું ધાણા જીરું પાવડર, અમારે અહીંયા ધાણા જીરું પાવડર મિક્સ હોય છે, એટલે ધાણા જીરું પાવડર બસ મસ્ત. હવે એને પણ બરાબર મિક્સ કરી દેવાનો. આ મારી મમ્મીની ભાજી છે. અહીંયા આપણે જે બોમ્બે ભાજી અને આ તે બનાવીએ ને એ નથી, આ એનાથી અલગ છે મારે કાઠિયાવાડી પાવભાજી. અમે આ ખાઈને જ મોટા થયા છે, બસ આ સ્ટાઇલમાં ખાતા. તો હવે મોટા અમે થયા ને એટલે બધું નવી નવી ભાજી બનાવવા માંડ્યા. બાકી પહેલાં આ જ ભાજી ખાતા, આ જ સારી લાગતી અમને. કેટલું મસ્ત લાગે છે આ ગ્રેવી જોઈને તેમ થાય છે કે આને જ પાવાથી ખાઈ નાખીએ. સુગંધી મસ્ત આવે છે. ચલો હવે આમાં એડ કરે છે મમ્મી આ શાકભાજીને જે પેલું બાફેલું હતું ને એ શાકભાજી બધું એડ કરી દઈ છે આમાં. બધું શાકભાજી એડ કરી દીધું બાફેલું આમાં ગ્રેવીમાં. અને હવે એને ટમેટાની ગ્રેવીની અંદર બરાબર મિક્સ કરી દેવાનું છે. જો એકદમ મસ્ત લાગે છે ને યમી. હવે આમાં મમ્મીએ અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. થોડી ભાજીની થોડી કન્સન્ટ્રેશન થોડી ઢીલી રાખવાની છે, આટલી. બહુ અમે ઢીલી ઓછી રાખીએ છીએ. કોઈને ઢીલી વધારે ભાવતી હોય તો વધારે નાખી શકાય. અમને થોડીક થીક ભાજી ભાવે છે, પતલી નથી ભાવતી અમને. હવે એમાં એડ કરી દેશે આ વટાણા. એ વટાણા હાથેનું પાણી હતું એ પણ આમાં ગયું છે, કેમ કે એનો સ્વાદ એમાં સરસ બેસી ગયો હોય પાણીમાં, બફાયા હોય ને વટાણા એમાં. એટલે બસ હવે આ બધું બરાબર મિક્સ થશે અને હવે આ ધીમે ધીમે ચડશે. મારે ઢાંકીને મૂકી દેવાનું છે ને મમ્મી? કેટલી વાર હજુ પાણી નાખવાનું છે? હજુ પણ થોડો અડધો ગ્લાસ જેટલું નાખવું પડશે ને. હવે જો આ થોડું પાછું અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને હવે બરાબર આને મિક્સ કરી દીધું. તમને જાડી લાગતી હોય હજુ તો પતલી કરી શકાય. કેમ અમે ઉપરથી પાછું ફરીથી નાખ્યું પાણી. પણ હા, બને ત્યાં સુધી પાણી છે ને ગરમ પાણી નાખજો, ઠંડુ કરતાં, તો વધારે જ ભાજીનો સ્વાદ સારો લાગશે. કેમ કે ઠંડુ પાણી નાખો ને તો થોડું પાણીનો છે ને સ્વાદ થોડોક અલગ આવશે. અને હવે આને ઢાંકીને રાખવાનું. મમ્મી કેટલી મિનિટ રાખવાનું? 5 મિનિટ રાખવાનું. 5 થી 7 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે. સડી જાય હમાય, પાણી મિક્સ થઈ જાય બધું. હા ચલો આને ઢાંકીને મૂકી દઈએ સાઈડ પર 5 મિનિટ માટે. આપણે ભાજી એકદમ મસ્ત ચડી ગઈ છે. હવે જે ગેસ બંધ કરી દીધો છે અને આને બરાબર મિક્સ કરી લેવાનું છે. વધારે નાખી દેવાના છે. હવે ઉપરથી એડ કર્યા લીલા ધાણા. આમાં તમારે થોડુંક લીંબુનો રસ નાખવો હોય ને તો પણ નાખી શકાય, પણ મેં આને ટેસ્ટ કરી મને જરૂર નહોતી લાગી એટલે મેં નથી નાખ્યો. મારે એમ બી લીંબુ ઓછું ખાટું હોય એટલે. પણ તમે નાખજો જ, સરસ લાગશે, મસ્ત લાગશે. આને બરાબર મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી દઈશું. થઈ ગયું મસ્ત મિક્સ. આ ધાણાનો સ્વાદ મસ્ત બેસી જાય અંદર, કેમ કે ગરમ છે ને. તમે આ ભાજી ટ્રાય કરજો ચોક્કસ, કેમ કે આ ભાજી મેં નાનપણથી ખાતા આવ્યા છીએ. આપણે બોમ્બે ભાજીને આ તે બધી ખાઈએ ને એના કરતાં બી આનો ટેસ્ટ બહુ મસ્ત આવશે, એકદમ યમી ટેસ્ટ આવશે. મેં હમણાં ટેસ્ટ કરી બહુ મસ્ત ટેસ્ટ હતો. તમે એકવાર ચોક્કસથી આ ભાજી ટ્રાય કરજો અમારી. તો મમ્મી તમે આ ભાજી બનાવી મેં ટેસ્ટ કરી, હમણાં બહુ મસ્ત બની છે. હા હા, પહેલેથી નાનેથી આ જ ખાતા એવા છીએ. અમને આ જ ભાજીનો સ્વાદ પહેલેથી સારો લાગ્યો છે. અમે અત્યારે મોટા થઈ ગયા બનાવી છે ભાજી, પણ તો પણ અમને ક્યારેક ક્યારેક આવું મન થાય મમ્મી આ બનાવી દે છે ભાજી. તો તમને જો અમારી આ રેસીપી ગમી હોય, મારી મમ્મીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મમ્મી, અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય.